રાતે વધારે વરસાદ પડવાના કારણે અમારા ખેતર પાણીને ભરાઈ ગયા હતા, મગફળી તણાઈ ગઈ હતી અને ભૂંગળા તૂટી ગયા હતા. અમે આવું વિચાર્યું નતું કે આટલું બધું નુકસાન થઈ જાય. ભાઈઓ તો રાતે ખૂબ મેં પડ્યો એટલે આપણે દૂધ ભરાવા જવાનું ટ્રેક્ટર લઈને એટલે કોઈક આવો જુગાડ કરીને આપણે રવાના થઈ જાય ડેરી દૂધ ભરાવા. ઉપર થોડો સોટાસટી ચાલુ એટલે અમે ઘાવકા ડેરી પહોંચી જાય, ઘાવકા દૂધે ભરાઈ ગયું. ઘાવકા ઘેર રવાના થઈ જાય, વાટમાં હારકડીઓ મળી જાય એને લીધો. ઘેર આવીને તો તરત મું મારા હારકડી બે રવાના થઈ જાય. મોટું નુકસાન થયું એ ભાળવા માટે. અમુક ક્ષેત્ર પાણીથી પેક હતા, અમુક ક્ષેત્રમાં મગફળી દોણાય તણાઈ ગયા હતા. પછી ફટાફટ મું માર ડોહો બે મારા હારકડીયા કોમ ભાળવા ઢૂચ્યા. પછી તારા હારકડીઓ ઢૂચ્યો ઘાવકા ક્ષેત્રમાંથી પાણી કાઢવા. પછી તરત બાજુ આ ક્ષેત્રમાં જઈને ભાલ્યું તો મોટું હોગું પડી ગયું અને મેન મોટા ક્ષેત્રમાં દોણાય તણી ગયા પાણી ચો દેખાતું જ નતું. તો પછી ઘાવ પહોંચી ગયો નવું ભૂંગળું નસીથી જોવા માટે. મેં જઈને ભાલ્યું એટલે ખબર પડી ભૂંગળું ચો ઊંધું પડ્યું, મોટા ભાઈ બુખારું પડી ગયું આપણે તો. એટલે મેં ભાલ્યું તો અમારી આખી અઘરી કેમ આવતી નુકસાન છું ચેકિંગમાં. નુકસાન ભાઈ મારા પેટમાં મોટો ખાડો પડી ગયો એટલે હું ઘાવ ઘેર આવી ગયો. પછી ઘેર આવીને ભાલ્યું તો મારે બે શાક બનાવતી પણ પેટમાં એટલો મોટો ખાડો પડ્યો મારે તરત પૂરો હતો એટલે ઘાવ રોટલો એકલો ભાજીને ખાઈ ગયો. ખાઈને તરત નેતમણી દવા હવે ક્ષેત્રમાં નખાય એમ નથી એટલે આપણે પાછી આલવાની એટલે રવાના થઈ જાય ધોજવાળા હારું. ઘાવ દુકાની પાછી દવા પાછી આલી દીધી. દવા આલીને તો ઘાવ રવાના થઈ જાય. પહેલી કંટાળી આપણે તૂટી ગઈ એટલે નવી કંટાળી જવાની હતી. ઘાવ દુકાનમાં બેસી ગયા, તરત નવી નોકર કંટાળી લઈ લીધી. પાછી ભેળી લોને કરી લીધી. 200 રૂપિયા પડશે લોન હાથી. માપો હાથી એટલે ના તો આઈસ્ક્રીમ ખાવા મળે ના પકોડી ખાવા મળે એટલે ઘર હારું પોચે કર થઈ ગયા. પછી સ્ટમ્પ ફાડ દેંગે. બોલો જય શ્રી સીતારામ.